સહભાગી નિરીક્ષણ એટલે ક્વાસી પાર્ટિસિપેશન ઓબ્ઝર્વેશન, સહભાગી નિરીક્ષણની એક સમજ આપણે એવી આપીએ છીએ કે જ્યારે સંશોધન કરતા કોઈ એક જૂથની અંદર સંશોધન માટે જાય છે ત્યારે નિરીક્ષણ કરતા, જેને આપણે કહીશું માહિતી એકત્રીકરણ માટે, તો એક સહભાગી નિરીક્ષણ પદ્ધતિની પસંદગી કરે છે. હવે જ્યારે સહભાગી નિરીક્ષણની પસંદગી આપણે જ્યારે આપણા રિસર્ચ ડિઝાઇનની અંદર કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણે જાણી લેવું જોઈએ કે સહભાગી નિરીક્ષણ એ કઈ રીતે કામ કરે છે. સામાન્ય રીતે આ પ્રકારના નિરીક્ષણોની અંદર સંશોધન શરૂ કરતા પહેલા, એટલે કે માહિતી એકત્રીકરણ કરતા પહેલા સંશોધન એના લે છે. એમાં કેવા પ્રકારના ગુણો કેળવવાના હોય, કેવા પ્રકારની કાળજી લેવાની હોય, આ બધી બાબત, અથવા તો અગાઉ કોઈ આ પ્રકારના અભ્યાસો થયા હોય અને સંશોધન કરતા પાસે પણ આ માહિતી આપણને અનુભવ સિદ્ધ માહિતી પ્રાપ્ત થઈ જાય છે. એની કેટલીક મર્યાદાઓ પણ હોઈ શકે, તો એ મર્યાદાઓને પણ આપણે ધ્યાન પર લેતા હોઈએ છીએ. તો જ્યારે સહભાગી નિરીક્ષણને આપણે પ્રારંભ કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ કરીશું કે કોઈ એક નિરીક્ષણની પ્રારંભમાં નિરીક્ષણ કરતાએ જૂથની જે જૂથ જીવન જે છે, એટલે જે આપણે સંશોધન કરતાનું જે સંશોધન ક્ષેત્ર જે છે, જેને આપણે સમષ્ટિ કહીએ છીએ, એમાં વિધિવત રીતે પ્રવેશ કરવાનો છે. એટલે જૂથ જીવનમાં પ્રવેશ પ્રથમ પૂર્વ શરત છે કોઈ પણ સહભાગી નિરીક્ષણ માટેની. જૂથ જીવનમાં પ્રવેશનો અર્થ, જે જૂથ આપણે પસંદ કર્યું છે અભ્યાસ માટેનું, એની દૈનંદિન જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિની અંદર આપણે સામેલ થવાનું છે. એટલે આજે કોઈ એક જૂથ આપણને માહિતી એકત્રિત કરી શકાતી નથી. એટલે એમાં આપણે એ ઉતાવળ ન કરવી જોઈએ માહિતી એકત્રીકરણ કરવા માટે, પણ સૌ પહેલા આપણે એ જૂથની અંદર સંપૂર્ણ ભળી જવાનું છે. બીજા અર્થમાં કહીએ તો જૂથમાં તરબોળ એટલે એકરૂપ થઈ જવાનું. જ્યારે હું જૂથમાં એકરૂપ થઈ જાઉં છું ત્યારબાદ જ એ હું માહિતી એકત્ર કરી શકું. એટલે આ એક મહત્વની બાબત છે. હવે જૂથની અંદર મારે પ્રવૃત્ત થવું હોય તો એના માટેની કઈ બાબત છે કે જ્યારે હું જૂથમાં પ્રવેશ કરી શકું, અથવા તો જૂથના લોકો મને ક્યારે સ્વીકારે, તો એના માટેની મહત્વની કડી કઈ છે, અથવા મહત્વની બાબત કઈ છે કે જૂથની પ્રવૃત્તિમાં ભાગ લેવો. એટલે જેટલા પ્રમાણમાં આપણે જૂથની પ્રવૃત્તિમાં ભાગ લઈએ તેટલા પ્રમાણમાં જૂથના લોકો આપણો સ્વીકાર કરે. અગાઈને આપણે ગ્રામીણ સમુદાયનું ઉદાહરણ આપીએ તો ગામડાની અંદર સમજો કે આપણે એક સંશોધક તરીકે કોઈ ગ્રામીણ સમુદાયમાં આપણે ગયા, તો પહેલા તો આપણે જાણી લેવું જોઈએ કે ગ્રામીણ જીવનશૈલી કેવી છે. ગ્રામીણ જીવનશૈલી જાણ્યા વિના તમે ગામડાના લોકોના સાથે સંપર્ક કેવી રીતે કરી શકો? એટલે એના માટે તમારે કેટલીક બાબતોની કાળજી રાખવી પડે. જેમ કે સૌ પ્રથમ મુદ્દો આવે છે ભાષાનો. કારણ કે જ્યારે હું મારી એઝ અ સંશોધક તરીકેનું મારી ભૂમિકા જે છે, અથવા મારો જે રોલ જે છે, એને મારે ગુપ્ત રાખવાનું હોય, કોઈને પણ કહેવાનું નથી. આ પણ એટલી બાબત મહત્વની છે કે સહભાગી નિરીક્ષણની બાબતમાં આ એક મહત્વની બાબત છે કે આપણે આપણી ઓળખને ક્યાંય છતી કરવાની નથી કે ભાઈ હું આઉટસાઇડર તરીકે આવ્યો છું. ના, સંપૂર્ણપણે. હા, એવું બને કે આપણે જૂથની કોઈ વ્યક્તિ હોય, સ્વાભાવિકપણે એકદમ અનનોન તરીકે તમે જોશો, લોકો તમને શંકા દાયરામાં મૂકી દે. થોડીક આપણી પોતાની પણ સેફ સાઈડ વિચારવી અને શંકાના દાયરા મૂકે એટલે ક્યાંક કોઈક જગ્યાએ મુશ્કેલી પણ ઊભી થાય. આવા બનાવો આપણે ત્યાં સંશોધક તરીકે બનેલા પણ છે. કોઈ વ્યક્તિ જે હોય, ગામની વડીલ વ્યક્તિ હોય, ગામની પ્રભાવી કોઈ વ્યક્તિ હોય, કોઈ સરપંચ હોય કે પોલીસ પટેલ હોય, તો આવી કોઈ વાત કરવી પડે અને એને કહેવું પડે
કે ભાઈ હું આ જે કંઈ માહિતી પ્રાપ્ત કરીશ નહીં થાય, એનો દુરુપયોગ નહીં થાય અને કેવળ ને કેવળ શૈક્ષણિક હેતુસર એનો ઉપયોગ કરીશ એ પ્રકારની ખાતરી અને કહેવું પડે ને કે મારી આ અંગેની જાણ આપ કોઈને ન કરશો, કારણ કે જો મારા આવ્યાની જાણ લોકોને થશે તો મારો મૂળ આશય જે છે માહિતી એકત્ર કરવાનો એ મૂળ આશય બહાર આવશે નહીં. એટલે કોઈ કિસ્સામાં ચાલે તો ઠીક છે, ન ચાલે તો તમારે આવું એક અગમચેતી રૂપે અથવા તો એક પ્રિકોશનના ભાગરૂપે આ પ્રકારની વ્યવસ્થા આપણા પક્ષે થવી ઘટે. એટલે આ પણ બાબત મહત્વની છે કે આપણે આપણી જાતને ક્યાંય પણ રીતે ઓળખાણ આપવાની નથી. સંશોધક તરીકે ગયા હો કે માહિતી એકત્રીકરણ જે કંઈ તમારો રોલ હોય એ રોલની કોઈ સામાન્ય જૂથના લોકોને કહેવાની વાત નથી. હવે વાત પેલી છે કે જ્યારે હું કોઈ એક જૂથમાં મારે ભણવું છે તો ભણવા માટે મેં હમણાં કહ્યું તેમ કે પહેલા તો તમારે એ જે જૂથ છે એ જૂથની જીવનશૈલીથી માહિતગાર થવું પડે. હવે જીવનશૈલીથી માહિતગાર કેવી રીતે થવાનું? તો પહેલા શું છે જાણવી પડે. એટલે પહેલી વાત આવે ભાષાની, કે પહેલું કામ તો ભાષાનું જાણવું પડે કે એ જે જૂથમાં આપણે જવાનું છે એ જૂથના એનું સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ માળખું આ બધું આપણે જાણેલું હોય તો આપણે પ્રવૃત્તિમાં સરળતાથી જોડાઈ શકીએ છીએ. એટલે એ ભાષા, ગામડાના સ્તરે તો પોશાકને પણ ધ્યાનમાં લેવું પડે. એ લોકો જે પોતાનો ત્યાંનો સ્થાનિક જે પોશાક પહેરતા હોય, સ્થાનિક બોલી ભાષામાં પણ બોલી બોલવાની છે. ભાષા એટલે ગુજરાતી ભાષા નહીં, સ્થળની ભાષા જે બોલી બોલાતી હોય એ બોલી પણ તમારે બોલતા શીખવું પડે. કારણ કે ભાષા જેને કહેવાય કે સંવાદ માટેનું ને કમ્યુનિકેશન માટેનું ઉત્તમ માધ્યમ છે. ધ્યાન તો એમાં વારંવાર કરવું પડે. તો પ્રત્યાયન માટે તમારી પાસે હાથ વગી ત્યાંની બોલી હોવી જોઈએ. જો તમે સુફિયાણું અને શુદ્ધ ગુજરાતી બોલવા જાઓ તો તરત એ લોકો તમને જુદી દ્રષ્ટિકોણથી જુએ કે ભાઈ આ કોઈક ભણેલ ગણેલ વ્યક્તિ આવી છે, કોઈ અમલદાર છે, કોઈ આપણે અભ્યાસ કરવા માટે આવી છે કે અથવા કોઈ સરકારી અધિકારી છે કે સરકારી કર્મચારી એને વિચારવું એ વિચારે. એટલે ભાષાની બાબતમાં પણ આપણે થોડું જાણકારી પ્રાપ્ત કરવી પડે, પોશાક પણ જાણી લેવો પડે. અને બીજું એમની જે કંઈ આ પોશાકની સાથે સાથે ખોરાક અને પછી એમના તહેવારો, ઉત્સવો, વિભિન્ન પ્રકારની સામાજિક રસમો આ વિશે પણ આપણે થોડું વાકેફ થઈ લેવું પડે. કારણ કે આપણે એમને કોઈને પૂછવાનું નથી, કોઈને જણાવવાનું સુદ્ધા નથી. એટલે આપણે થોડીક આપણા લેવલે એમનું લગ્ન પ્રસંગ કેવો થાય, લગ્ન પ્રસંગમાં કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે કે કોઈ બીજું કોઈ પ્રસંગ હોય તો આ બધી બાબતો વિશે આપણે સરસ રીતે અવગત થઈ જવું પડે. તો જો જૂથની પ્રવૃત્તિમાં આપણે સામેલ થઈ જઈએ તો હું માનું છું કે આપણે વધારે ઝડપથી એ જૂથમાં ભળી શકીએ. સમજો કે ગામડું છે તો આપણે ગામડાના લોકો ખેતરમાં જતા હોય તો આપણે પણ સાથે ખેતરમાં જવું જોઈએ. એ લોકોની જે પ્રવૃત્તિઓ છે, ખેતીનું કામ હોય કે પશુપાલનનું કામ હોય કે કોઈ અન્ય પ્રકારનો કોઈ વ્યવસાય હોય તો એ વ્યવસાયમાં આપણે જો અટેચમેન્ટ એ લોકોની સાથે થઈએ તો ઝડપી આપણે એમાં સ્વીકૃતિ પામતા હોઈએ છીએ. એટલે ભાષા અને પ્રવૃત્તિ એ માણસને વધુ નિકટ લાવે છે. આપણે પેલું દરખામે કહ્યું હતું કે ડિવિઝન ઓફ લેબર, સંવિભાજન છે તે, અને આ બે કોમ્પ્યુટરની ભાષાનો મુદ્દો, આ બે બાબતો આપણે વધારે ધ્યાન પર લેવું જોઈએ. એટલે આ વસ્તુ જો ધ્યાન પર લેવામાં આવે તો હું માનું છું કે ઝડપથી આપણે જૂથના સભ્ય બની જઈએ. અને જૂથના એકવાર સભ્ય બની ગયા પછી, સ્વીકૃતિ મળ્યા પછી આપણો મુખ્ય જે આશય જે છે માહિતી એકત્રીકરણનો એમાં આપણે સફળ નીવડીએ. એટલે આ એક વાત મહત્વની છે. બીજો મુદ્દો મિત્રો અહીં જાણવાનું છે કે જ્યારે હું જૂથની અંદર સંપૂર્ણ ભળી જાઉં છું ત્યારબાદ મારે માહિતી એકત્રીકરણની શરૂઆત કરવી જોઈએ. કારણ શું છે કે અહીંયા આપણે જે માહિતી એકત્ર કરવાની જે સ્વાભાવિક ચિત્ર પ્રાપ્ત કરવાનું, એટલે આપણે પેલી આઉટસાઇડર તરીકે કોઈને પ્રશ્ન પૂછીને કોઈના માધ્યમથી એવું કશું જ માહિતી આપણે પ્રાપ્ત કરવાની, બિલકુલ સહજ અને સ્વાભાવિક પ્રાપ્તનું જે ચિત્ર જે છે મેળવવાનું સ્વાભાવિક થવું પડે. એટલે એ આમ જોવા જાવ તો આ આખી પ્રક્રિયા જે છે એ લાંબા ગાળાની બહુ સમય માંગેલી એવી પ્રક્રિયા છે. એટલે વારંવાર સહભાગી નિરીક્ષણની બાબત
ઘણા સંશોધકો પાછા પડે છે અથવા પસંદગી બાબતમાં નિરીક્ષણ વાળી માહિતી એકત્રિત કરવાની હોય, તમે કલ્પી શકો છો કેટલો સમય આપવો પડે? વર્ષ લાગી જાય તમારી પાસે, એનાથી અધિક સમય લાગે. ગામડું હોય તો તમારે આજે 6-7 મહિના તો લાગી જાય, કારણ કે કોઈ એક પ્રદેશમાં હું જ્યારે એમનો બનીને રહું એવું તો કેટલો સમય પછી લાગે, કારણ કે એમનો પોશાક પહેરવો, એમનો ખોરાક, રહન સહન, એવરીથિંગ. આપણે જ્યારે લેંગ્વેજ ઉપર તમારું કાબુ આવી જાય છે એટલે આપોઆપ લોકો તમને સ્વીકારતા બને. એટલે એમને પછી લોકો સાથે વાતચીત કરવી હોય, લોકો સાથે બીજા કોઈ પ્રસંગો પર લોકોને મળવું હોય, લોકોના ઘરે જવું હોય કે અન્ય બાબતો વિશે જાણવું હોય તો સરળતાથી જાણી શકે છે. એટલે મેં અનુભવ્યું છે અને મારા ધ્યાન ઉપર એવા બે સંશોધકો ધ્યાન પર પણ છે કે જેઓ અમદાવાદ આવ્યા હતા આ પ્રકારનો અભ્યાસ માટે, અને રહેવાનું પછી એમને ત્યાં જ હોય. એ લોકો રહેઠાણ પણ ત્યાં જ રાખે, પૂળમાં જ કોઈ વ્યક્તિના મકાનની શોધમાં હોય, મળી જાય. શક્ય હોય ત્યાં સુધી એ લોકો ચાલુ મકાનમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહે. આવા પ્રયત્નો વધારે કરે કે ભાઈ જે ઘરમાં અમે ખાલી ઘરમાં નહીં પણ જે ઘરમાં અમને કોઈ રાખી શકે એમ હોય, પીજીમાં પેઇંગ ગેસ્ટ તરીકે રાખતા. ઘરની ઉપર મેળો હોય કે ઉપર એક માળ હોય, એકાદ રૂમ હોય તો રૂમમાં વ્યવસ્થા કરે. કેમ કે એમને ઘણી બધી બાબતે સરળતા રહે છે. સ્થાનિક વ્યક્તિ સાથે સતત સ્થાનિક ગાઈડ તો રાખે જ રાખે, પણ એ જેની સાથે રહેતા હોય, જેને ત્યાં જમતા હોય, એ લોકો એમને અભ્યાસ માટે અનેકવિધ રીતે મદદરૂપ બને છે, કારણ એ લોકો આમનો વિશ્વાસ સંપાદન કરી લે છે. મને હું જ્યારે એમનો પણ મેં ઇન્ટરવ્યુ લીધેલો, તમને કઈ આમાં કઈ ટેકનિક વધારે ઉપયોગમાં લઈ શકો છો? એટલે આજ મેં જે વાત કરી એ જ વાત એમને કરી કે પહેલું કામ તો ભાષા જાણી લઈએ છીએ. ભાષા જાણ્યા બાદ અમે શું કરીએ છીએ કે સ્થાનિક રીતે કોઈ વ્યક્તિ એ જ પૂળમાં રહેતી હોય, એ જ વ્યક્તિના મકાનમાં અમને રહેવા માટે વ્યવસ્થા થાય એવું પ્રયત્ન કરીએ છીએ. અને જોતામાં એ શું કરે છે, 10, 15, 20 દિવસના અંતરે એટલા ગાળામાં જેના મકાનમાં રહેતા હોય લોકોનો વિશ્વાસ ઉભો કરી લે, એમની સાથે હળવું મળવું, બેસવું, ઉઠવું. એટલે એ પાછો પબ્લિકલી લોકોને ખ્યાલ આવે. પાછો મારા એક મિત્ર છે, એમના ફાધર આ રીતે મદદરૂપ બનતા હતા, તો એ એમના દીકરાને ત્યારે મારા મિત્ર છે, એમના દીકરાને ત્યાં આવેલા, તો એ જે ફોરેનર હતો એ સાથે જ આવ્યો હતો છોકરો, વિદ્યાર્થી, અને એને કહ્યું કે ચલો હું તમને મારા દીકરાને ત્યાં લઈ. વિશ્વાસુ વ્યક્તિ જેવું એનું વર્તન હતું. પછી તો એમને જ્યારે પણ અમદાવાદ આવવાનું થાય, પછી ઘણો સમય અમદાવાદ રોકાયો, ફરીથી આવ્યો ત્યારે અચૂકપણે એના ત્યાં જ હોય. અને પછી ઘણું બધું એટલે એ સંબંધો એમને તો પારિવારિક સંબંધો જેવા થઈ ગયા. પણ ટૂંકમાં એમને આ પ્રયત્ન પહેલો કરેલો તો જ શક્ય બને. એટલે આનું કારણ શું છે કે આપણે ત્યાં જે સમુદાય કે જે જૂથની વાત કરીએ છીએ એનું તદ્દન સ્વાભાવિક ચિત્ર પ્રાપ્ત કરવાનું છે, એકદમ જેને કે નોર્મલ. પેલામાં તો શું છે કે હું અસહભાગી નિરીક્ષણમાં તો હું જ્યારે તમારે ત્યાં એક પ્રશ્નકર્તા તરીકે કે સંશોધનકર્તા તરીકે આવું છું, તમારું સ્વાભાવિક વર્તન રહેતું જ નથી. તમને હું જાણ કરું કે ભાઈ હું કાલે તમારે ત્યાં માહિતી મેળવવા માટે આવવાનો છું, જરાક મને સમય આપજો, 1 કલાક હું તમારી સાથે બેસીને ગોઠવણી કરીશ. બસ આ વાત તમે એને કહો છો એટલે તમારી આખી મેન્ટલ પ્રોસેસમાં અને આખી વાત બદલાઈ જાય છે. તમે પછી બિલકુલ સ્વાભાવિક રહેતા જ નથી. જવાબ ભલે સાચા આપતા હો, પણ એકદમ જેને કહેવાય એકદમ નોર્મલ બિહેવ જે છે તમારું રહેતું નથી. કારણ કે કોઈ વ્યક્તિની આપણા ચિત્ત ઉપર અને આપણી અસર એના પર પરસ્પર છે. ઉત્તરદાતા ઉપર આપણી અસર પડે છે અને ઉત્તરદાતાની અસર આપણા પર પડે છે. ભલે આપણે એનાથી એ ગામડાનો હોય, એને અમુક પ્રકારની આપણી સમજણ કરતા એની સમજણ અમુક બાબતો ઓછી હોય, બધું હોવા છતાં પણ એની અસર આપણા ઉપર પડે 100% પડે, અને આપણી અસર ના પર પડે. એટલે બંને પક્ષે જયારે વાતચીતનું આદાન પ્રદાન થાય છે, પણ જે એક પદ્ધતિની ત્રુટિ દૂર કરે છે, એ પદ્ધતિની પાછી પોતાની પણ કેટલીક ત્રુટિઓ હોય છે, એ બીજી પદ્ધતિ પૂર્ણ કરે. એ તમારી પાસે પછી શું આવે છે? વિકલ્પો આવે છે કે આ પદ્ધતિ અપનાવી જોઈએ, આ પદ્ધતિ અપનાવી, આ પદ્ધતિ. હકીકતમાં એવું છે કે એ આખો વધારે તમારા સંશોધનના સ્વરૂપ ઉપર છે.
કે તમારા માટે કોઈ આ જ વસ્તુ કમ્પલસરી છે એવું નથી. જ્યારે મારા માટે મારા અભ્યાસનું સ્વરૂપ કેવું છે, હું આ બાબતને પણ તમારે સતત નજરમાં રાખીને તમારે પસંદગી કરવાની આવે. અભ્યાસ માટેની પ્રયુક્તિની પસંદગી એ પણ એટલો જ મુદ્દો મહત્વ જેટલો વિષયની પસંદગીનો છે. હું તો મારી દ્રષ્ટિએ બંનેનું કોમન વેટેજ છે કે વિષય પસંદગી સંશોધન તરીકે વિષય પસંદ કરવામાં જેટલી નિસ્બત હોવી જોઈએ સંશોધક તરીકે આપણે, એટલી જ નિસ્બત આપણને પ્રયુક્તિની પસંદગીમાં પણ હોવી જોઈએ. વિષય પસંદ કરી લેવાથી જવાબદારી શરૂઆત થાય છે શેની? માહિતી એકત્રીકરણની. અને કોઈ એક ક્ષેત્ર વિશે મને માહિતી ક્યારે મળશે વિગતવાર? જો હું પ્રયુક્તિ પસંદ કરી શકું. એટલે આ બહુ ઝીણવટભર્યું કામ. એટલે આ વાત આપણે ધ્યાનમાં લેવી. હવે કઈ ત્રુટીઓ આવે છે કે ભાઈ આ પ્રકારની પદ્ધતિમાં સ્વાભાવિક વર્તનની માહિતી મેળવી શકાય છે. આ એનો મોટો લાભ છે. ફર્સ્ટ એની લાભાલાભની વાત કરી, પછી ત્રુટીઓની. કયું લાભાલાભ કયું? કે નોર્મલ એકદમ. હવે જો આ પ્રકારની માહિતી બીજી કોઈ પણ પ્રયુક્તિમાં શક્ય નથી. નિરીક્ષણ દ્વારા આ જે માહિતી હું એકત્રિત કરું છું એ પ્રકારની માહિતી મને પ્રશ્નાવલીના માધ્યમે, મુલાકાત અનુસૂચિના માધ્યમે કે મુલાકાત માર્ગદર્શિકાના માધ્યમે પ્રાપ્ત થતી નથી. એટલે બિલકુલ જેને કહી શકાય કે સ્વાભાવિક પરિસ્થિતિનું ચિત્ર મેળવવા માટે આ જે કહી શકાય. કારણ શું છે આમાં? કે આમાં મેં હમણાં કહ્યું ને કે કોઈ પણ પ્રકારના આપણે સોશિયલ પ્રોસેસમાં ઉતરતા જ નથી. પરસ્પરની હમણાં કહ્યું હાજરીની અસર પડે. અહીંયા કોઈ એવી હાજરીની કોઈ નોંધ લેવાતી, હાજરીની અસર પડવાની જ નથી. હાજરીની અસર ન પડે એટલે તમારું સ્વાભાવિક જે કહી શકાય એ વર્તન એ વ્યક્તિ કરતી હોય. જ્યારે સ્વાભાવિક વર્તન વિશેની માહિતી મારે મેળવવી છે તો હું પણ એટલું સ્વાભાવિક બનીને અભ્યાસ કરીશ. તો એક એની છે. પછી બીજી વાત એ છે કે મારે કોઈ એક વિષયનું ઊંડાણ એ કરવું છે, ઊંડાણપૂર્વકની મારે માહિતી પ્રાપ્ત કરવી છે, તો પણ આ પદ્ધતિ વડે માહિતી પ્રાપ્ત કરી શકે. એટલે ઊંડાણ એનું છે મારે. કારણ કે આપણે કહ્યું સંશોધનમાં જેટલી માહિતી ઊંડાણપૂર્વકની પ્રાપ્ત થાય એટલી આપણું કામ વધારે સારું થાય. વિથ ઓલ કાઇન્ડ ઓફ રેફરન્સ. દાખલા તરીકે હું એક સંદર્ભ તમને સમજાવું કે આપણે એક સંદર્ભ આપવો છે. દાખલા તરીકે પ્રસંગમાં તમે ગયા, આપણે જયારે નિરીક્ષણ કરતા તરીકે, કારણ કે મેં હમણાં કહ્યું ને કે નિરીક્ષણ કરતા તરીકે તમારે જૂથની પ્રવૃત્તિમાં ભળી જવાનું છે. ત્યાં તમે એવું તમારે તમારી જાતને અપડેટ જાય, તમારી ઓળખનો ખ્યાલ આવી જાય તો આખી વાત પર પાણી ફરી જાય. બહુ જ કાળજી. એટલે હું મારી જાતને અલિપ્ત રાખીને કશું કરી શકું નહીં. મારી જાતમાં ભળી જવાનું છે અને પ્રમાણિકતાથી ભળી જવાનું છે. એટલે માનો કે નવરાત્રીનો પ્રસંગ આવતો હોય ને ગરબામાં લોકો બધા જેમ ખેલૈયાઓ ગરબા ગાતા હોય તો તમારે પણ ખેલૈયા બનીને જ ગરબા જ ગાવા પડે. જો એ આખા ગરબાનો તમારે જાણવું છે તો હું ખુરશી બેસીને ઓબ્ઝર્વેશન કરીશ તો પછી એ વાત મારા લેવલે નહીં બને. જેવા પણ ગરબા આવડે એવા. કારણ કે ખેલૈયાઓ વિશે જાણવું છે અથવા ગરબાની પરંપરાગત જે રીત રસમ વિશે જાણવું છે તો તમારે આઉટસાઇડર બનીને નહીં, પાર્ટિસિપેશન બનીને જ કરવું પડશે. એટલે આમ સહભાગી નિરીક્ષણનો એક સાદો અર્થ એવો હતો કે ડગલે પગલે સહભાગી થવું પડશે. ડગલે પગલે, ગમે ના ગમે તો. જેટલા પ્રમાણમાં તમે સહભાગી બનશો તેટલા પ્રમાણમાં માહિતી વધારે સારી અને પ્રમાણ મળશે. આજે હું કે ભાઈ આને આવું ન કહીશ, ગુસ્સો ખાસ મિત્રો હોય છે, આપણે મિત્રો હોય કે આપણા પરિવારના સદસ્યો, એની સાથે આપણે કેટલી સરસ કાળજી રાખીએ સંબંધોમાં. એને આપણને પણ ખબર છે કે જો પપ્પાને આવું કહેવાશે નહીં, જો હું પપ્પાને આવું કહીશ તો પપ્પા ગુસ્સે થશે, હું મારી બેનને આવું કહી શકીશ નહીં, હું ઘરના સદસ્યોને આવું કહી શકીશ નહીં, મારા મમ્મીને આઘાત લાગશે, તરત રડી જશે, એને દુઃખ લાગશે, એને ઠેસ પહોંચશે. તો આવું આપણે હજી તો વર્તન નથી કર્યું,
પણ હું જો આવું વર્તન કરીશ તો તુરંત એના પ્રત્યાઘાત સ્વરૂપે આવું થશે. આવો તમને આત્મવિશ્વાસ હોય સામેની વ્યક્તિ માટે, એ તમે કે એ ખ્યાલ કેવી રીતે આવે કે વ્યક્તિ કે એની A to Z બાબતો જાણીએ છીએ આપણે, કે એને આવું એના સ્વભાવને, એની પ્રકૃતિને, એના વ્યક્તિત્વ વિશે તમે જાણો છો. એની લાઇકિંગ ડિસલાઇકિંગ વાળી વાત જે છે, એની ઈચ્છા અનિચ્છા શું છે ખબર પડી જશે. કોઈ વ્યક્તિને ખુશ રાખવી છે, મારી વ્યક્તિને કોઈ પ્રસન્ન રાખવી છે, મને કેવો વ્યવહાર કરવો એ પણ મને ખબર છે. અને મને એ પણ ખબર, જો આવું કરીશ તો વ્યક્તિને માઠું લાગશે. તો આ શું કર્યું તમે? ઓલ કાઇન્ડ ઓફ, એટલે રડે છે તો કેમ, એને ક્રોધ આવ્યો તો કેમ આવ્યો, બસ આ ક્રોધનું કારણ, રડવાનું કારણ, હસવાનું કારણ, આનંદ કેમ કરે છે, કેમ આનંદ કરે છે, આ બધા વિશે જો તમે જાણતા થઈ ગયા હો તો સમજી લેવું કે તમે સંપૂર્ણ ડાયલોગ, એટલે જૂથમાં સંપૂર્ણ પડી ગયા. એટલે જૂથમાં સંપૂર્ણ ભળ્યા છો કે નથી ભળ્યા એનું પ્રમાણ રિસર્ચ તરીકે કોઈ સહભાગી નિરીક્ષણમાં જે તે જૂથમાં ભળી જવાનું ક્યારે બને, એનો આધાર શું, એના માટેની શું આમ તમે એની ઇન્ડિકેશન કયા કયા આપી શકો, આ વાત આપણે કરી શકીએ. જે ઇન્ડિકેશન એ કે જો હું એ વ્યક્તિના રેફરન્સ ટુ કોન્ટેક્ટ જાણી શકતો હોઉં તો સમજી લેવો કે હું સંપૂર્ણપણે જૂથમાં પડી ગયો છું. એટલે જ્યારે ઊંડાણપૂર્વકની માહિતી તમારે જાણવી છે તો 100% તમને રેફરન્સ ટુ કોન્ટેક્ટની ખબર પડી છે. એટલે અને ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ એઝ અ રિસર્ચર. કોઈ વ્યક્તિ તમને તમારું મન, તમારી આગળ મન હળવું કરી જાય, આ પણ મોટું પેરામીટર છે. તમે કહો ભાઈ, મને લોકો આવીને પોતાના દુઃખ દર્દની વાત કરી જાય છે, મારી પાસે અંગત સલાહ લેવા આવે છે, માર્ગદર્શન લેવા આવે છે, પૂછવા આવે છે, મને એમના દુઃખ દર્દની મને વાત કરે છે, અને હું શાંત સાંભળું છું અને એમને આશ્વાસન પણ આપું છું, અને થોડુંક એમને સધિયારો પણ થાય છે કે ચલો કંઈ મળ્યાનો સંતોષ થાય છે. આવું જો કોઈ વ્યક્તિ બોલે, ઇટ મીન્સ યુ આર ફિટ. અને જો આમાંનું કંઈ નથી થતું તો તમારે જૂથની પ્રવૃત્તિમાં સંપૂર્ણ ભળ્યા નથી. કે લોકો તમારામાં હજુ વિશ્વાસ મૂક્યો સંપૂર્ણ નથી. બહુ આમ તો કહીએ પણ બહુ ડિફિકલ્ટ બાબત છે, બહુ ટાઈમ લે. પણ ટૂંકમાં જ્યારે હું આ રીતે ભળી ગયો છું તો મને સ્વાભાવિક છે કે હું પછીની જાણકારી નહીં, ઊંડાણપૂર્વકની માહિતી લાવીશ. મને મારા પરિવાર વિશે જાણવાની ઈચ્છા થાય તો હું મારા પરિવાર વિશે આજે ઊંડાણપૂર્વક જાણું છું. મને પડોશીના પરિવાર વિશે પૂછશો તો મને ઉપર છેલ્લી ખબર હશે. ભલે વર્ષોથી તમે કલીગ હો, તમે સાથે માનો કે ઓફિસ કર્મચારી છો, તમે આ વિશે તમે જેટલું જાણો છો પરિવાર વિશે એટલું તમારા મિત્રના કે તમારા કલીગના ફેમિલી નથી હોય. ભલે વર્ષોનો સાથ હોય. એનું કારણ આ છે કે આપણે હજુ અથવા એમને એ કરારબદ્ધ સંબંધોમાં આપણે છીએ. એ વ્યવસ્થા છે આપણી, ઔપચારિક વ્યવસ્થા નથી. ઔપચારિક વ્યવસ્થામાં હોઉં છું ત્યારે મારી પાસે સામેલા જૂથની કે સમુદાયની જે ઉદાહરણ, ગ્રામીણ સમુદાય અને શહેરી સમુદાય, આની તમને કદાચ વધારે વાત બેસશે. આપણે વર્ષોથી શહેરમાં રહીએ, આપણે કોઈ પૂછે તમારું શહેરમાં રહેવાનું આયુષ્ય, શહેરમાં રહેવાની તમારે ઉંમર કેટલા સમયથી, લે હાઉ લોંગ એને કહીએ ને, કેટલા સમયગાળા તમે શહેરમાં રહો છો, એટલે આપણે એવું કહીએ કે ભાઈ હું તો અમદાવાદમાં જન્મ, ઉછેર બધું જ અમદાવાદ, ભણતર, એટલે આમ જેટલી ઉંમર એમની એટલી અનુભવ એમને અમદાવાદ નો હોય એવું સીધું તર્ક બને. આવું છે. પણ મને એ જે વ્યક્તિ એવું કહે છે કે હું જીવનભર અમદાવાદ, જિંદગીથી અમદાવાદમાં છું, વિસ્તારની હું વાત કરી શકું, ઘણા તો વિસ્તારની પણ વાત નથી કરી શકતો. હું મારી સોસાયટીની વાત કરી શકું, હું જે વિસ્તારમાં લખતામાં રહું છું, જે પોળમાં કે જે સોસાયટીમાં રહું છું, એના વિશે તમે કહેશો તો હું જવાબ આપ્યો.
અમદાવાદ, આખા અમદાવાદ વિશે કહેવા માંગશો તો મને ખબર, કારણ કે એટલું બધું તાદાત્મ્યમાં થયું જ નથી આખા અમદાવાદ સાથે. વર્ક પ્લેસ ઉપર ઘણી વાર મોટી ઓફિસ હોય ને તો આપણે પૂછીએ ફલાણા ભાઈ એ ખબર નથી. આપણે તમે હા કે હું વર્ષોથી કામ કરું છું, તો વર્ષોથી તમે એક જ કંપનીમાં કામ કરતા હો તો આખે બધા જ કર્મચારીઓ વિશે આપણે ઓળખતા હોય બનવાની જરૂર નથી. એટલે તમારે પેલા આગળ કોને પૂછવું પડે કે આ વ્યક્તિ અહીંયા ક્યાં રહે છે, શું કરે છે, જરાક જણાવો ને અમને. આવું ક્યારે બને કે ખબર છે કે ભાઈ એમની સાથે એનો એવો રેપો હતો કે એની સાથે આટલી નિકટતા હોતી જ નથી કે તમારી વસ્તી વાળું તો બધી જ વાજે જ માહિતી પ્રમાણમાં ગામડા કરતા શહેરની અંદર પ્રમાણમાં સંખ્યા ઓછી છે લોકો વસ્તી. એટલે ઓછી વસ્તી હોવાને કારણે શું થાય છે, આપણે આમ વારંવાર આંતરક્રિયાની પ્રક્રિયામાં આવીએ છીએ. અને આંતરક્રિયાની પ્રક્રિયામાં આજે આવું ત્યારે મારા સંબંધો વધારે શું બને છે, ગાઢ બને. ઘણી વાર તો આમ એકબીજાને આપણે ફેસ ટુ ફેસ મળતા ના હોઈએ, પણ એવું બને કે હું એને ઓળખતો હોય, મને ઓળખતો હોય, આપણે સીધા ના ઓળખતા હોઈએ તો બરબાજો છે. પણ એ આખા આપણા પરિવારને ઓળખતો હોય, આપણે એના પરિવારને ઓળખતા હોઈએ. એ ટુ ઝેડ આપણી તમામ બાબત, આપણી વ્યવસાયની બાબત હોય, અભ્યાસની બાબત હોય, ઉંમરની બાબત હોય, આરોગ્યની બાબત હોય, ઘરની બાબત હોય, ઘરની એક પણ વસ્તુ એવી ના હોય એની અજાણમાં હોય. આ છે ગામડાને આપણે પ્રાથમિક જૂથ કહીએ છીએ કે ગામડાના લોકોના વચ્ચેના સંબંધો અનૌપચારિક હોય છે, નિકટતા હોય છે, અને એનું કારણ એ છે કે ગ્રુપમાં સભ્ય સંખ્યા ઓછી છે માટે. કારણ કે સભ્ય સંખ્યા જેટલા પ્રમાણમાં ઓછી એટલા પ્રમાણમાં આંતરક્રિયાનું પુનરાવર્તન વધારે. હવે શહેરમાં તમે જુઓ તો શહેરમાં આટલી મોટી સંખ્યામાં તમે કઈ બધા લોકોની સંપર્કમાં આવી શકતા જ નથી. આવો તો કે તમારી વચ્ચે કઈ આદાન પ્રદાન એવું નથી થતું, ઇન્ટરેક્શન શક્ય જ નથી આટલું બધું. અને જો ઇન્ટરેક્શન જ નથી બનતું તો સંબંધો ક્યાંથી ઉભા થાય? આમ તમે જોવા જાઓ ઘણા લોકો ખરીએ કે શહેરમાં રહેતા હોય પણ શહેર સાથે એમનું કોઈ આમ સીધો ભાવનાત્મક સંબંધ ના હોય, આખી જિંદગી રહે. ઘણા લોકોને મેં એવા જોયા કે આખી જિંદગી નોકરી કરે ત્યાં સુધી શહેરમાં રહે, જેવી નોકરી પૂરી થઈ નથી સીધું એનું ઘર યાદ આવ્યું નથી. એટલે ઘર સાથેનો એમને ન થવાનું કારણ શું છે કે એની સાથે આપણે કોઈ એવો ભાવનાત્મક સંબંધ નથી. ગામડામાં તો શું છે કે તમારી સાથે કનેક્ટેડ હોય કે ના હોય, એ ઘણી વાર તમારી સાથે નિકટનો નાતો એનો ન પણ હોય, બની શકે. છતાંય તમે એની પાસે તમે બધી રજેરજ માહિતી એની પાસેથી મેળવી રહ્યો છો અને તમે આપી પણ દો છો. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ છે. એટલે ગામડામાં શહેરમાં આટલું અંતર કે શહેરની વ્યક્તિમાં, અને બીજું શહેરમાં એવું છે કે આપણે બીજા વ્યક્તિના જીવન રોક્યું પણ નથી કરતા. આપણને આ એક પોઝિટિવ બાબત છે કે શહેરની અંદર વ્યક્તિ પોતાના જીવનમાં એટલું ગળાડું નજર કરવાની એની ફુરસદ જ નથી હોતી. પહેલી વાત ઘણી વાર આપણી બાજુમાં રહેતા હોય પણ એનું શું રોલ છે એમાંનું કઈ જ ખબર ના હોય. આપણે સામે વાળે થોડું સ્મેલ આપીએ એટલું જ. આ વસ્તુ શહેરમાં સંપૂર્ણ રીતે જોવા મળે છે એનું તો કારણે છે એ અનિવાર્ય છે અને એને કાર્યાત્મક છે. આ વ્યવસ્થા મેં કહી ને એ સમાજમાં શહેર માટેની કાર્યાત્મક છે. અહીંયા અજાણ્યા રહેવું, ઓછા લોકો બોલાવે, ઓછા લોકો સંપર્કમાં આવે, એ તો હિતકર છે કે જેટલા પ્રમાણમાં આપણે ડાયલોગ નહીં થઈએ. શહેરમાં અને ગામડા વચ્ચે આટલું અંતર છે. ગામડામાં શું છે કે ભાઈ એની કોસ્ટ તમારે મળવું પડે. પ્રસંગો એવા છે ગામના, રોજ હું ના મળતો પણ મારે કોઈનો મૃત્યુ પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય,
ગામના કોઈ તહેવારો ઉત્સવો કંઈક માની લો કે કોઈ આયોજન હોય એમાં મદદની જરૂર હોય, ખેતીનું કોઈ વ્યવસાય હોય, અન્ય વ્યવસાયો હોય, એમાં તમારે મળવું જ પડે, એની સાથે આદાન પ્રદાન કરવું જ પડે. એને પરિણામ સ્વરૂપે શું થાય છે? આપણી નિકટતા વધે છે. વટે માર્ગો જતા હોય અને ખેતરમાં કામ કરતો ખેડૂત જે છે આ ગામના છે અને જઈ રહે છે ઘરે, ખેતરમાં જતા હોય કે ઘરે જતા, આમ સાદ પાડે કે આવો આવો બેસવું તો નહીં આવે, એને કામ હોય ને. પણ જો માને એમ નક્કી કરે કે આવે 5-10 મિનિટ વાત કરવી છે, તો એ શું કરે? એ જે વ્યસન કરતો હોય બીડી કે તંબાકુ એ પીવડાવે, બોલાવે કે આવો ને બીડી પીએ. એ કહેવાનું આ વાતમાં બીડી શરૂ થાય અને બીડી પીવડાવે. જેવો પેલો ભાઈ આવે તુરંત બેસીને લો બીડી સળગાવો. પછી બીડી સળગાવે એ સ્ટાર્ટ થયો અને પછી બંને સાથે બેસીને બીડી તો પીવે પણ જોડે જોડે આખા મલકની વાતો કરે. વાત કરવા માટે બેઠા 5 મિનિટ નીકળી જાય કલાક, તો એ વાત પતી ના. આવું બને. અને એટલામાં અને 1 કલાક 1.5 કલાક જે બેસે ચર્ચા કરે એમાં કેવળ એમને બંનેની વાતો ના હોય, પણ આખા ગામની વાત નીકળી જાય. એ રીતે ગામની આમ ડે ટુ ડે લાઈફનું જીવન જે છે બંનેને ખબર પડી જાય. હું તમને બીજું ઉદાહરણ આપું. પતિ પત્ની માનો કે કોઈ પ્રસંગ પાછું ઘરે ગયા, કોઈ સ્વજનના ઘરે ગયા કે કોઈ અનનોન વ્યક્તિના ઘરે કંકોત્રી આપવા ગયા હોટલ, અને આપણે સમયગાળો બંને નથી કરી 1/2 કલાક, પતિ પત્ની સાથે જ ગયા છે. 1/2 કલાક પછી આવ્યા બહાર અને આપણે પૂછીએ બંનેને, પતિ પત્નીને પ્રશ્ન પૂછીએ કે તમે ક્યાં ગયા હતા, અથવા તો માહિતી લેવાના અનુસંધાને કંઈક પૂછીએ. એ કહે કે ભાઈ ફલાણા ભાઈ ત્યાં ગયા કંકોત્રી આપવા માટે કે મળવા માટે. હવે બંનેને આપણે પૂછારું કે સારું તમે 1/2 કલાક ત્યાં રોકાણ કર્યા, જરા એ લોકો વિશે માહિતી તમે આપી શકો. પહેલા આપણે કોઈ પુરુષને પૂછીએ, તમે ગયા તો માહિતી જે વ્યક્તિને મળવા ગયા હતા એનું શું નામ, એનો શું વ્યવસાય, શું આવક છે, એ સિવાય બીજું એનું કોઈ સામાજિક પાસું, કોઈ બીજું કોઈ પાસા વિશે આપણે કંઈ જાણી શકો છો. પુરુષ હશે ને તો કદાચ કે છે આ એનું નામ આવું અને આ નોકરી કરે છે ને બહુ તો સેલેરી વિશે કંઈક જાણશે, એનો નોકરી અનુભવ છે, અનુભવની વાત કરશે, આટલા વર્ષનો અનુભવ છે, આ બધી વાતો કરશે. અને એના થોડાક સમય પછી સ્ત્રીને પૂછો, એની પત્નીને પૂછો, બેન તમે પણ એક ઘરમાં સાથે જ ગયા હતા, જરાક તમે માહિતી આપી શકશો જે ઘરે ગયા હતા? બધી ડિટેલ આપી દેશે. એ બેનનું પિયર ક્યાં થાય, એમનું નોકરી ક્યાં છે, મિસ્ટર નોકરી ક્યાં કરે છે, કેટલો પગાર છે, ઘરમાં બાળકો કેટલા છે, શું ભણે છે, સગા સંબંધીમાં બીજું કોણ કોણ છે, સાસુ સસરા છે કે કેમ છે, તો રાગ આવે છે કે કેમ, બધી 1/2 કલાકમાં પેલી સ્ત્રી જે છે ને એ બધી રજે રજ માહિતી લઈને આવી જાય. ત્યારે પુરુષો શું કરે? એના કહ્યું મેં નામ અને ઠામ, નોકરીનો વ્યવસાય, નોકરી, એનાથી વધારે આગળ વાત વધારે. હવે એનું કારણ બતાવો તમે. આ પણ ઓબ્ઝર્વેશન, અને આ ઓબ્ઝર્વેશન જાણવાનું એટલા માટે આપણને ગમે કે આપણે આ ઉપયોગમાં લેવાની છે પદ્ધતિ, આપણે પણ આ ટેકનિક વાપરવાની હોય છે. સ્ત્રીઓના કિસ્સામાં શું બને છે કે કોઈ ઘરે સ્ત્રી જાય છે ને 1/2 કલાક એને ખબર છે કે મારે 1/2 કલાક રોકાવાનું છે, એટલે શું કરે? પેલી જે ઘરની ગૃહિણી હોય ને એની સાથે તાદાત્મ્ય કેળવવાનો પ્રયત્ન કરે. શરૂઆતમાં ચા પાણી જોડે કરે, અને એમાં જો ભોજન લઈને જવાનું હોય કે નાસ્તો પાણી કરવાનું હોય તો એ સ્ત્રી શું કરે? પેલી સ્ત્રીના જોડે રસોડામાં જતી રહે જોડે, એની સાથે માનો કે કોઈ કામ કરતી હોય તો લાવ કે હું પણ તમને શાક સમારવા મદદરૂપ બનું, હું પણ થોડી રસોઈમાં મદદ કરું, તમે એકલા શું કામ મદદ કરો? એટલે જે કામ કરવાની જે પદ્ધતિ મેં કે પ્રવૃત્તિમાં સહભાગી. 5 મિનિટનો ખેલ હોય. 1/2 કલાકના સમયગાળામાં 5-10 મિનિટમાં એક સ્ત્રી એક પેલી સ્ત્રીનું વિશ્વાસ સંપાદન કરી લે. કઈ રીતે કામ કરે? અને એકવાર એને વિશ્વાસ સંપાદન થઈ ગયું એટલે પછી
પછી કોઈ પણ વાત કાઢે ને બધું કહી દે ને એવું શોભ ના થાય કે અમને કહેવાય કે ના કાકા તો કે આપણા મિત્ર જેવા જ છે. એટલે ન જાણવી હોય તો સ્ત્રીના કેસમાં જણાવી કે ભાઈ અમને આવું છે, એમને હમણાં આવો પ્રશ્ન બન્યો, કંઈ પણ હોય આપણે ટિપ્પણ નથી જોવું, પણ ટૂંકમાં પેલા એક પુરુષની જાણકારી લઈને આવે એના કરતા એક સ્ત્રી વિશે, એકલી સ્ત્રી વિશે નહીં, એના આખા સમગ્ર પરિવાર વિશે જાણકારી લઈને આવે. સમયગાળો સેમ છે, બધી સાથે બહાર આવે. આટલી વિશદ જાણકારી મળી, આટલી બધી વિશાળ માહિતી તમે લઈને આવ્યા, કયા આધારે લઈને આવ્યા? કે આપણે શું કર્યું એમાં પાર્ટિસિપેશન થવાનો પ્રયત્ન કર્યો. અને પુરુષ શું કરતા હતા? બે અસહભાગી જેવું કર્યું. એમને એક બીજી કઈ સામાન્ય વાતો કરી. તો ગામડાના લોકો, હું જે વાત કરવા જઈ રહ્યો છું કે ગામડાની અંદર શું છે કે આવું તો કોઈને કોઈને ગામડાની અંદર તો હવે સ્થિતિ સામાન્ય, બાકી તો પહેલા તો શું હતું, રોજ નવા કોઈ પ્રશ્નો આવે, કોઈ સંકટ આવે, કોઈ મુશ્કેલી આવે, એટલે પરસ્પર એકબીજાની મદદની જરૂર પડે, સોલ્યુશન માટે આવે, સલાહ માર્ગદર્શન માટે આવે. તો એવે સમયે આંતરક્રિયા થાય. અને માનો કે ગામડું નાનું હોય એટલે દુકાને ગયા, કોળે ગયા, પાદરે ગયા, ડેરીમાં ગયા. ગામ નાનું હોય એટલે તમારે આમ ખેતરથી આવતા જતા કે કોઈ આ નથી, કોઈને કોઈ ગામના લોકોને મળવાનું તો થાય જ થાય. અને ગામડાના શહેરમાં એવું છે કે શહેરની વ્યક્તિ આપણને 500 માણસ મળે, આપણે કઈ નોટિસ ના કરીએ, એ આવે ને ગયું, આપણે કેવું ફેર ના પડે. ગામડા લોકોમાં એવું નથી. ગામડા કોઈ પણ વ્યક્તિ સામે મળે તરત એને ક્ષણ માટે તો ઉભો જ રહે, ઉભા રહો, કેમ છો, મજા આમ છો, કેવું ચાલે છે, આટલું કરે એટલે પેલી વાત શરૂ થઈ. આ એક મોટી વાત છે સહભાગી નિરીક્ષણ માટે. ગામડું અને ગામડામાં જયારે હું અભ્યાસ માટે જાઉં છું ત્યારે ગામડું મને ઘણું શીખવી શકે છે. ચાલો, એટલે આ એક વાત મેં તમને કરી કે ઊંડાણપૂર્વકની જયારે મારે માહિતી પ્રાપ્ત કરવી જ છે કોઈ પણ ફિલ્ડમાં, નિરીક્ષણમાં આ મોટો ફાયદો છે કે તમે ડેપ્થ જાણી શકો. બસ આમ તમારે પેલા સમુદ્રને તળિયેથી છીપલા કે મોતી શોધી લાવવાનું કામ કરવું હોય તો તમારે એના માટે નિરીક્ષણ પદ્ધતિ કામ કરે. પ્રશ્નાવલીની મુલાકાતમાં પણ માહિતી તો મળે જ મળે, પણ એમાં મેં કહ્યું સરફેસ સુધી બરાબર છે. ડેપ્થ જાણવું છે ને તમારે, તો યુ હેવ ટુ ડુ ધીસ. પછી બીજી એક વાત મિત્ર કે ભાઈ સંદર્ભ, એમણે કહ્યું ને કે વર્તનનો સંદર્ભ જાણી શકો છો. બીજા પ્રકારની પ્રવૃત્તિમાં આવું શક્ય નથી. હું કોઈ વ્યક્તિની મુલાકાત લેવા માટે ગયો હોઉં અને માની લો મારા કોઈ પ્રશ્નને આધારે વ્યક્તિ ગુસ્સે થાય, એને ઠેસ પહોંચે એના અંતરાત્માને, અને આમ એકદમ એનું નોર્મલ વર્તન ના રહે. ઘણી વાર મુલાકાત ઇન્ટરવ્યુ લેતી વખતે આવું ફિલિંગ આવે કે ઉત્તરદાતા આપણી સાથે ગુસ્સામાં બોલતો થઈ જાય, અથવા એકદમ ભાવુક બની જાય, એકદમ ઇમોશનલ બની જાય, ક્યાંક રડવા માંડે, ક્યાંક હસવા માંડે, ક્યાંક તમારી વાતને એક કાનથી બીજે કાન કરી નાખે. આપણને કઈ ચાલુ મુલાકાતમાં બધું કઈ એકદમ સમજણ ના પડે કે કેમ એકદમ ગુસ્સો આવી ગયો, એકદમ કેમ એનામાં આ ભાવ આવી ગયો. અને આપણે તો આપણું ક્રમ ચાલુ જ રાખીએ પ્રશ્નો પૂછવાનું. એટલે એનો વર્તન બદલાવ્યું એ જોયું. ગુસ્સો તમને ખ્યાલ આવ્યો, વ્યક્તિ ગુસ્સામાં છે, ક્યાંક તમે વાઇન્ડ અપ કરવાનો પ્રયત્ન કરજો કે આટલું ગુસ્સો કરે, શું કામ માહિતી લેવી છે, આપણે એને કંટાળો આવતો લાગે છે, એને નથી રસ પડતો, આવું બધું વિચારીને આપણે શું કરીએ, વાઇન્ડ અપ કરી દઈએ આપણી માહિતી લેવાની પ્રોસેસને. પણ જયારે હું સહભાગી નિરીક્ષણ આપતો હોઉં તો ત્યાં મારે આ વસ્તુ કરવાની જ નથી હોતી. ત્યારે કોઈ વ્યક્તિની મુલાકાત આપવાની લેવાની હોતી જ નથી. મારે લેવલે માહિતી એકત્રિત કરવાની હોય છે. એમાં તમારો મેં કહ્યું વર્તનનો સંદર્ભ તમે જાણી શકો. જો તમે જૂથમાં શું થઈ ગયા હોય, ડાયલ્યુટ. આ તફાવત છે. એટલે સંદર્ભ જાણવો, અને ત્યારે કોઈ વ્યક્તિના વર્તનનું સંદર્ભ જાણતો થઈ જાઉં છું ત્યારે બહુ મોટી વાત છે મારા માટે. હવે ક્યારે શક્ય બને? જ્યારે હું એની સાથે તાદાત્મ્ય રીતે એક ચોક્કસ પ્રકારના ભાવનાત્મક સંબંધ આવું ત્યારે. ભાવનાત્મક સંબંધોમાં આવવા માટે શું કરી શકાય, એના માટેની શું ટેકનિક્સ છે, તો એ તમારે જાણી લેવી પડે. પછી બીજી એક વાત મિત્રો છે કે અન્ય
માહિતીની જે સત્યતા જે છે ચકાસવી હોય તમે તો અન્ય પ્રયુક્તિ માટે થોડી મુશ્કેલી છે. જ્યારે સહભાગી નિરીક્ષણમાં તમે માહિતીની સત્યતાને પણ તપાસી શકો છો, ચકાસી શકો છો. માહિતી સાચી ખોટી છે તમે નક્કી કેવી કરી શકશો? કારણ કે પેલામાં તો મેં કહ્યું ને કે એ તો એક ઔપચારિક વ્યવહાર હોય છે. તમે કોને પૂછવા જાઓ, કોને મળવા જાઓ? કારણ કે એ તો ઉત્તરદાતા માહિતી આપીને નીકળી ગયા, ફરીથી ઉત્તરદાતા મળવાના નથી અને ફરીથી એમાં પોસિબિલિટી બહુ ઓછી હોય છે. જ્યારે આમાં તો શું થાય, ડગલે પગલે તમે તપાસ કે ભાઈ માહિતી મળી, સારી મળી, ખોટી મળી, કોણ ચકાસશે? તમે જાતે જ, તમારે કોઈને પૂછવાનું જ નથી. પણ માનો કે એક વ્યક્તિનું વર્તન તમને આવું લાગ્યું, તમે ઓબ્ઝર્વ કર્યું આ વ્યક્તિ આ પ્રકારની છે, એ વ્યક્તિને તમે બીજા પ્રસંગે પણ ઓબ્ઝર્વ કરવાના છો. આજે સારી લાગી તો બીજા દિવસે જો સારી હશે, બીજા દિવસે પણ તમને એનું વર્તન સારું જ લાગશે. એટલે આજે એનું તમે નોટિસ, એના વર્તન વિશે પોઝિટિવ નોટ કર્યું, તો બીજા દિવસે તમે પોઝિટિવ નોટ કરી શકો એવી ક્ષમતા છે એનામાં, છે એવી પ્રકારની. તો તમે જાતે જ તમારા પ્રયોગમાં આ વાત મૂકી શકો છો. હશે છે તો બરાબર. એટલે ટૂંકમાં તમામ વિથ ઓલ કાઇન્ડ ઓફ રેફરન્સીસ આપણે જાણી શકીએ છીએ. ફરીથી અને અહીંયા ગુસ્સો આવ્યો, ત્યાં ગુસ્સો આવ્યો, એવું નથી. અહીંયા પણ ગુસ્સે થયો, ત્યાં પણ ગુસ્સે થયો, મતલબ એને આ પ્રકારનું વર્તન ગમતું નથી. આ વાત બરાબર છે. આ વાત પણ આપણે ધ્યાન પર લેવી પડે. એટલે માહિતીની અને આપણે સંશોધનમાં તો શું છે કે માહિતીની સત્યતા તો ચકાસવી જ પડે ને. માહિતી ભૂલ ભરેલી ખોટી માહિતી મળી જાય તો તમારું બધું કામ નિરર્થક પુરવાર થાય. માહિતીની ચકાસણી જન્યતા જે છે, આપણે પ્રમાણભૂતતા, ચકાસણી જન્યતા અને યથાર્થતા, આ બધી તો ડગલે પગલે બાબતોની ધ્યાન પર લેવાની છે. ભૂલ ભરેલી ખોટી માહિતી જો આવી ગઈ તો આપણા અર્થઘટનો પણ કેવા ભૂલ ભરેલા ખોટા ઉભા થશે. અને અર્થઘટનો જો ભૂલ ભરેલા ખોટા હશે તો આખું ફાઇન્ડિંગ્સ પણ ખોટા આવશે, નિચોડ જ ખોટો આવશે. નિચોડ ખોટો આવશે તો તમારું બધું, એટલે એટલુંમાં આખો, મેં તમને કહ્યું કે આખી ચેનલ હોય નહીં. એક જગ્યાએ તમે ભૂલ કરો છો, માહિતી ખોટી જગ્યાએ આવી તો એનું રિફ્લેક્શન તમને અનેક જગ્યાએ જોવા મળે. સ્ટેટિસ્ટિકમાં નથી કે ભાઈ ભૂલ કરો છો તમે, પણ એ ભૂલ રિપીટ કરશો એટલે તમારે જ્યાં જ્યાં એ આંકડો આવશે ત્યાં રિફ્લેક્ટ થશે. એમ આપણે ત્યાં આવું છે, એક જગ્યાએ ભૂલ કરી બેસીએ તો એ ભૂલ તમારે આખા સંશોધનમાં અનેક જગ્યાએ તમારે એને આવે છે, એન્કાઉન્ટિંગ થાય તમારી સામે. એટલે એ તો ચકાસવું. તો કોઈ પણ નિરીક્ષણ સિવાય પણ માનો કે પ્રશ્નાવલીની વાત આવે કે મુલાકાતની વાત આવે, એમાં પણ આ વસ્તુ આપણે, કારણ કે મારાથી કે તમારાથી માહિતી એને એવી સ્થિતિમાં જ ના મૂકીએ કે ખોટું બોલવું પડે, અથવા ખોટું બોલ્યો છે તમને ખબર હોવી જોઈએ કે ખોટું બોલ્યું. એટલે માહિતી ખોટી છે, ભૂલ ભરેલી છે એ વાતની પણ તમારી પાસે એના પ્રમાણો મળવા જોઈએ, તો પ્રમાણો તમે મૂકી શકો. કે તમારી પાસે નહીં, પણ મુલાકાતમાં જઈએ છીએ તો જ્યારે કોઈ એક વ્યક્તિ માહિતી તમારી પાસે ખોટી આપે છે, તમને ખબર હોવી જોઈએ કે આ માહિતી સંપૂર્ણ ખોટી આપે છે, એટલી માસ્ટરી તમને આવી જવી જોઈએ. ઠીક છે, આપણે એને રોકતા કે ટોકતા નથી, કારણ કે આપણે એ અવિવેક લાગે, પણ આપણને એ વસ્તુની ખબર તો હોવી જ જોઈએ. કેમ ખબર હોવી જોઈએ? એ માહિતી મારે બંધબેસ્ત કોઈ પણ હિસાબે સ્વીકારવાની નથી. મને એ નોલેજ છે કે આ ખોટી માહિતી આપી રહ્યો છે, એ ખોટી માહિતી મારે ઉત્તરદાતા માહિતી આપે છે એટલે સાચી જ છે એવું સંપૂર્ણ માનીને કોઈ પણ માહિતીને આમ બેસાડી દેવી જરૂરી નથી, ફિટ કરી દેવી જરૂરી નથી. ફરી વાર આપણે એને
આપણી પાસે બીજા ચાન્સ હોય એની ચકાસણી તો કરી લેવી પડે. અને સાવ આપણા પક્ષે પણ એવું ન થવું જોઈએ કે માહિતી ખોટી આપે. તો એ દ્રષ્ટિએ આ સહભાગી નિરીક્ષણની અંદર આ પ્રકારની માહિતી મળવાના ચાન્સીસ વધી જાય છે પેલી પદ્ધતિ કરતા. કારણ કે આમાં તો હું જાતે જ એઝ અ રિસર્ચર તરીકે હું થ્રુ માય સેન્સીસ મારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા હું જ્ઞાન પ્રાપ્ત કરું છું. અર્થઘટન મારે કરવાનું છે, એનાલિસિસ પણ મારે કરવાનું છે, વર્ણન પણ મારે જ કરવાનું છે, વિગતો મારે નોંધવાની છે. અને બીજી કોઈ પાર્ટી સાથે કંઈ કમ્યુનિકેટ કરવાનું જ નથી, મારે પોતાના રીતે ઓબ્ઝર્વેશન કરવાનું છે. એને લઈને શું થાય છે, માહિતી વધારે સચોટ બને. અન્યની પાર્ટી બને એટલે સેલ્ફ વર્ણન છે. તો હું માનું છું કે અહીંયા આપણે વાત કરી. હવે એની જે ત્રુટિઓ છે, મેં કહ્યું કે ભાઈ આ પદ્ધતિની પણ કેટલી મર્યાદાઓને કેમ ધ્યાનમાં લેવાની કે આપણે જ્યારે પસંદગી કરીએ છીએ ત્યારે આપણે ખ્યાલ હોવો જોઈએ. તો એની ચર્ચા હું માનું છું કે આવતા વ્યાખ્યાનમાં કરીશું.